સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું તારીખ 10 થી 12 એપ્રિલ 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓની. પરંતુ એ પહેલાં આપને એક સ્પષ્ટતા કરી દઈએ કે તારીખ 7 થી 9 એપ્રિલ 2017ના કરંટ અફેર્સ દરમિયાન અમારાથી એક ભૂલથી સિંધુશ્રી ખુલ્લરનું નામ નીતિ આયોગના CEO તરીકે બતાવવામાં આવેલું, જે તેની જગ્યાએ અભિકાંત દાસ છે એ નામને આપણે અનુસરશું. હવે આજની શરૂઆત કરીએ તો આજે વાત કરીશું નેક કમિટીનું, એટલે કે પહેલો પ્રશ્ન આપણે નેક કમિટીનું લઈશું. NAAC, જેનું પૂરું નામ થાય છે નેશનલ એક્રેડિએશન એસેસમેન્ટ કમિટી. મિત્રો, આ સંસ્થા છે એ શું કરે છે તો કે યુનિવર્સિટીઓ અને કોલેજોની ગુણવત્તા માટેનું પ્રમાણપત્ર છે આપે છે. તો આ કામ છે નેક કમિટીનું. વાત આપણે ગુજરાત પ્રદેશની કરીએ તો ગુજરાત રાજ્યમાં 459 જેટલી ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજો છે. આ કોલેજોમાંથી માત્ર 38 કોલેજો જ એવી છે કે જેણે નેકનું પ્રમાણપત્ર છે એ મેળવેલું છે, અથવા તો તેનો જે ગ્રેડ છે એ ધરાવે છે. બાકીની અન્ય સંસ્થાઓ છે એ કોઈ કારણોસર આ નેકના એસેસમેન્ટની અંદર આવી શકી નથી. ત્યારબાદ વાત કરીએ કેન્દ્ર સરકાર દ્વારા નદીઓનું પ્રદૂષણ ઘટાડવા માટે 2154.28 કરોડ રૂપિયાના ખર્ચે 26 જેટલી પરિયોજનાઓ છે એને મંજૂરી આપી દેવામાં આવી છે. મિત્રો, આ મુદ્દા સાથે સંકળાયેલા અન્ય બે મુદ્દાઓ જોઈએ તો એક મુદ્દો એવો છે કે જેનું શોર્ટ ફોર્મ છે અહીંયા NMGC, જેને બોલાય છે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા. નેશનલ મિશન ફોર ક્લીન ગંગા. બીજી વાત આપણે એ પણ જણાવીએ કે ભારતમાં ઉમા ભારતી કેન્દ્રીય જળ સંસાધન મંત્રી છે, એટલે કે નદીઓને લગતી જે કામગીરી છે એટલે કે આ કેન્દ્રીય જળ સંસાધન મંત્રીને હાથે આવે છે. અને ઉમા ભારતીના અન્ય એક હોદ્દાની વાત કરીએ તો તેઓ નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ મંત્રી પણ છે. ત્યારબાદ વાત કરીએ સ્મિતા સંઘનાને સારસ્વત બેંકના પ્રબંધક નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો મિત્રો, અહીંયા સ્મિતા સંઘના છે એ સારસ્વત બેંકના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે. ત્યારબાદ વાત કરીએ સારસ્વત બેંકની સ્થાપના વર્ષ 1918માં થયેલી. અને અન્ય એક મુદ્દો જોઈએ તો સારસ્વત બેંકનું વડું મથક મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ ખાતે આવેલું છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો 64માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ અક્ષય કુમારને આપવામાં આવેલ છે, જેની એક ફિલ્મ હતી વર્ષ 2016ની અંદર પ્રદર્શિત થયેલી અને જેનું નામ રુસ્તમ ફિલ્મ હતું, અને તે ફિલ્મ માટે તેઓને બેસ્ટ એક્ટરનો એવોર્ડ છે એ આપવામાં આવેલો છે. ત્યારબાદ વાત કરીએ નિર્જા ફિલ્મ. એ બેસ્ટ ફિલ્મ તો રહી જ છે, પરંતુ તેના જે અભિનેત્રી છે સોનમ કપૂરને સ્પેશિયલ મેન્શન એવોર્ડ આપવામાં આવેલો છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ ભારત પોતાના પડોશી દેશ બાંગ્લાદેશને 32,140 કરોડ રૂપિયાની લોન આપશે. મિત્રો, આપણે વાત કરીએ કે બાંગ્લાદેશ વર્ષ 1971થી અસ્તિત્વમાં આવેલો દેશ છે. ત્યારબાદ એ પણ વાત કરી શકાય કે બાંગ્લાદેશનું જે હાલનું ક્ષેત્ર છે એ 1971 પહેલાં પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું. ત્યાર પછીનો મુદ્દો જોઈએ મુક્તા દત્તા તોમરને જર્મનીમાં ભારતના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. મિત્રો, આપ અહીંયા મુક્તા દત્તા તોમરનો ફોટોગ્રાફ છે એ જોઈ રહ્યા છો. ત્યાર પછીનો મુદ્દો જોઈએ હાલમાં લુઈસ હેમિલ્ટને
ચીની ગ્રાન્ડ પ્રિક્સમાં પોતાનો 5મો ખિતાબ મેળવેલ છે. મિત્રો વાત કરીએ લુઈસ હેમિલ્ટનની, તો લુઈસ હેમિલ્ટને વેટલને હરાવેલ છે અને લુઈસ હેમિલ્ટન છે તે બ્રિટિશ ફોર્મ્યુલા 1 રેસર છે એવું કહી શકાય. ત્યાર પછીનો મુદ્દો જોઈએ. 7મી એપ્રિલ 2017ના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીમાં વિશ્વ સ્વાસ્થ્ય સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મિત્રો આપ અહીંયા જે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો એ હાલના દેશના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવતા પ્રણવ મુખર્જીનો છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ. હાલમાં આશા ખેમકાને એશિયન બિઝનેસ વુમન ઓફ ધ યર એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલા છે. તો આશા ખેમકા છે તેમની શિક્ષણ ક્ષેત્રે કરેલી વિશેષ કામગીરી ધ્યાને રાખી આ એવોર્ડ અપાશે. ત્યાર પછીની વાત કરીએ. ભારતની એર ઇન્ડિયા દ્વારા એવિએશન યુનિવર્સિટી બનાવવા માટેની તાજવીજ હાથ ધરવામાં આવનાર છે. હાલ એર ઇન્ડિયાના સીઈઓ એટલે કે ભારતની જે હાલ એર ઇન્ડિયા છે તેના સીઈઓ તરીકે અશ્વિન લોહાની ફરજ બજાવી રહ્યા છે અને તેના દ્વારા એક માંગણી કરવામાં આવેલ છે કે હૈદરાબાદ સેન્ટ્રલ ટ્રેનિંગ એસ્ટાબ્લિશમેન્ટને ડીમ્ડ યુનિવર્સિટી જાહેર કરવામાં આવે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ. ભારતના ગૃહ રાજ્યમંત્રી રાજનાથસિંહ અને અભિનેતા અક્ષય કુમારે ભારતના વીર નામના વેબ પોર્ટલ અને મોબાઈલ એપને લોન્ચ કરેલ છે. તો અક્ષય કુમાર અને રાજનાથસિંહે જે ભારતના વીર નામનું પોર્ટલ અને મોબાઈલ એપ્સ છે લોન્ચ કરી છે તેનો ફાયદો એ રહેશે કે શહીદોના પરિવારના લોકોની મદદ કરવા માટે આ એપ દ્વારા તેઓના એકાઉન્ટમાં ₹15 લાખ સુધી અનુદાન છે તમે આપી શકશો અને શહીદોના પરિવાર છે તે લોકોને આર્થિક મદદ મળી રહે તે માટે આ પ્રકારનું ભારતના વીર નામનું વેબ પોર્ટલ અને મોબાઈલ એપ છે એ લોન્ચ કરવામાં આવેલી છે. ત્યાર પછીની વાત કરીએ. 10મી એપ્રિલ 1995ના રોજ ભારતના પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈનું અવસાન થયું હતું. મિત્રો આપને જણાવી દઈએ કે તેઓ એકમાત્ર એવા વડાપ્રધાન હતા કે તેમનો જન્મદિવસ 29મી ફેબ્રુઆરીના રોજ આવતો, એટલે કે દર 4 વર્ષે એકવાર તેનો જન્મદિવસ છે એ આવતો અને તેઓનો જન્મ છે એ 29/2/1896માં થયેલો. તો આશરે 99 વર્ષ જીવ્યા હોવા છતાં તેઓના જન્મદિવસ છે એ એટલે કે એનાથી માત્ર ચોથા ભાગના જ તેઓ એ મનાવેલા અથવા જોયેલા. ત્યાર પછીની વાત કરીએ. નવાચારને ઉત્તેજન આપવા માટે ભારત અને રશિયા વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવેલા છે. મિત્રો આ તકે રશિયાના વડાપ્રધાનની આપણે યાદ અપાવીએ તો હાલ રશિયાના પ્રધાનમંત્રી તરીકે દિમિત્રી મદવેદેવ ફરજ બજાવી રહ્યા છે અને રશિયાના રાષ્ટ્રપતિની વાત કરવામાં આવે વ્લાદિમીર પુતિન તેના રાષ્ટ્રપતિ પદનો દરજ્જો છે એ ભોગવી રહ્યા છે. ત્યાર પછીની વાત કરીએ. ભારતના મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા અને ચેન્નઈ બાદ હવે ગુજરાતના રાંદેસણ ખાતે પણ નેશનલ સિક્યુરિટી ગાર્ડ હબ બનાવવામાં આવેલ છે. મિત્રો આપણે જણાવી દઈએ કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ હબ રાંદેસણ ખાતે કાયમી કરવામાં આવશે અને તે દેશનું 5મું નેશનલ સિક્યુરિટી ગાર્ડ હબ બનશે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ. ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મહિલા બોક્સર સાક્ષી મલિક અને મેન્સમાં સંદીપ તોમર હાલમાં રજૂ થયેલી વર્લ્ડ રેસલિંગની રેન્કિંગમાં ટોપ 10માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. ત્યાર પછીની વાત કરીએ. ગાંધી ઇન ચંપારણ્ય પુસ્તકના લેખકનું નામ છે D.G. તેંડુલકર. મિત્રો આપને જણાવી દઈએ કે આ પુસ્તક વર્ષ 1957ની અંદર પ્રથમ વખત પબ્લિશ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે ફરીવાર એટલે કે ચંપારણ્ય સત્યાગ્રહના 100 વર્ષ પૂર્ણ થતાં મહાત્મા ગાંધીના વિચારો યુવાઓ સુધી પહોંચે તે માટે 3 પુસ્તકો ફરીથી લોન્ચ કરાયા છે એમ કહી શકાય. ત્યાર પછીનો મુદ્દો જોઈએ. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી સ્કીમ અંતર્ગત રાજ્યોને 23,443 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મિત્રો આ યોજનાનું આપણે ટૂંકું નામ જણાવીએ તો તે MGNREGS થાય છે, એટલે જેને બોલી શકાય મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટેડ સ્કીમ. તો આવી રીતે જેને આપણે કહી શકીએ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટેડ સ્કીમ. તો એનું ગુજરાતી નામ થાય છે અને ગુજરાતીમાં જો આપણે એને ટૂંકું નામ બોલવું હોય તો મનરેગા નામથી તેને ઓળખી શકો. નાગાલેન્ડના પોલીસ અધિકારી અતુ
ઝુમૌ શૌર્ય ચક્ર પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ નાગાલેન્ડ પોલીસ અધિકારી બન્યા છે. મિત્રો અહીંયા પ્રશ્ન છે એ બે રીતે પૂછાઈ શકે કે કયા પ્રથમ નાગાલેન્ડના પોલીસ અધિકારી છે એ શૌર્ય ચક્ર છે એ મેળવવામાં સફળ રહ્યા. તો આપણે અહીંયા અતુ ઝુમૌનું નામ છે એ યાદ રાખવું પડે. અથવા જો પ્રશ્ન છે એ રિપીટ થઈને પૂછાય અથવા તો ફેરવીને પૂછાય કે અતુ ઝુમૌ કયા ચક્રના હકદાર બન્યા છે, તો તમે શૌર્ય ચક્રના હકદાર બન્યા છે એવું કહી શકો. ત્યારબાદ વાત કરીએ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ શિવ કીર્તિ સિંહ ટીડી સેટની અધ્યક્ષતા કરશે. મિત્રો આપને જણાવી દઈએ કે ટીડી સેટ એક સંસ્થા છે જે ટેલિકોમ ખાતાને લગતી મુશ્કેલીઓ નિવારવા તથા તે માટેનું સમસ્યાનું ન્યાય અધિકાર ક્ષેત્ર છે. તો આવી રીતે ટીડી સેટ નામની સંસ્થા છે એ કામ કરે છે. ત્યારબાદ વાત કરીએ ભારતીય સેનાએ રાષ્ટ્રીય રાઇફલ પર એક પુસ્તક લોન્ચ કરેલ છે. તો ભારતીય સેનાએ જે પુસ્તક બહાર પાડ્યું તે પુસ્તકનું નામ છે હોમ ઓફ ધ બ્રેવ. આ પુસ્તક નીતિન એ ગોખલે તથા બ્રિગેડિયર એસ.કે. ચેટર્જી દ્વારા લખવામાં આવેલ છે. મિત્રો જોઈએ આજનો સવાલ, હવેથી કોણ ટીડી સેટની અધ્યક્ષતા કરશે? તો મિત્રો કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને જરૂરથી લાઇક કરો, તેને શેર કરો અને અમારી એજ્યુસફર એપ્લિકેશનને જરૂરથી ડાઉનલોડ કરો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.